નમસ્કાર મિત્રો. આજે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની વિડીયો સિરીઝમાં ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અગાઉ આપણે એ જે રિસર્ચ ઓફિસર, રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટની જે ઉમેદવાર મિત્રો જે તૈયારી કરી રહ્યા છે તેઓના માટે ભાગ 1માં ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની હિસ્ટ્રી એના વિશે આપણે એ ઘણી બધી બાબતો તમને લોકોને જણાવેલી હતી. જેમાં આપણે 5 ભાગમાં એ ભારતના એ આંકડાના ઇતિહાસને આપણે એ ડિવાઈડ કરેલો હતો. એમાં આપણે ફરીથી એક વખત એનું રિવિઝન કરી લઈએ. ત્યારબાદ બીજા ભાગમાં આપણે શું જોયું હતું એ બી આપણે શોર્ટ રિવિઝન કરી અને આગળ આજે પાર્ટ 3માં એ આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ આપણે રિકવર કરીએ. તો ફર્સ્ટ પાર્ટમાં આપણે જોયેલું કે 5 ભાગમાં 1858 થી લઈ 1947 સુધીના એ આઝાદી પહેલાનો પ્રથમ ભાગ હતો. જેમાં આંકડાનું એ વસ્તી ગણતરીથી લઈ અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ પીસી મહાલાનોબિસ દ્વારા 1931માં સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આઝાદી પછીનો બીજો તબક્કો 1947 થી લઈ અને 1972 પીસી મહાલાનોબિસના મૃત્યુ સુધીનો. તો એ તબક્કામાં એ પીસી મહાલાનોબિસ પોતે એ સ્વતંત્ર ભારતના પ્રથમ એ કેબિનેટના આર્થિક સલાહકાર તરીકે એમને નિમણૂક કરવામાં આવી અને ત્યારબાદ 1950માં એનએસએસની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ 1951માં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એટલે કે ભારતીય આંકડા સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ એ 1968માં આપણા જે સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવી. ત્રીજો તબક્કો એ આપણે શરૂઆત કરેલું કે 1972 થી લઈ અને 1999 સુધીનો ત્રીજો તબક્કો હતો અને ત્યારબાદ એ ચોથો તબક્કો એ 1999 જ્યારે આપણા મંત્રાલયની સ્થાપના થઈ, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, ત્યારથી લઈ અને 2012 સુધીનો એક આપણે ચોથો તબક્કો જોયેલો અને 2012 થી લઈ અને અત્યાર સુધી એ 5મા તબક્કાની પણ આપણે સાથે સાથે વાત કરેલી. અગત્યના જે વર્ષો, કઈ સંસ્થા ક્યારે સ્થાપના થઈ, કઈ સમિતિનું ક્યારે ગઠન થયું, કઈ સમિતિએ કેવા પ્રકારની ભલામણો કરી, એ આપણે એ પ્રથમ વિડીયોમાં જોયું હતું. બીજા વિડીયોમાં આપણે ભારતનું અને રાજ્યનું જે આંકડા તંત્ર છે એના વિશે આપણે વાત કરી હતી. દેશના આંકડા તંત્રમાં એ સૌપ્રથમ મોસ્પી આવે છે. તેના બાદ તેના અંડરમાં એ મુખ્ય 4 સંસ્થાઓ આવે છે. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન, પછી ત્યારબાદ આવે છે એનએસઓ એટલે કે સ્ટેટિસ્ટિકલ વિંગ અને ત્યારબાદ એક પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કરીને વિંગ એ મોસ્પીના અંડરમાં કાર્યરત છે. મુખ્ય આ 4 બાબતોના અંડરમાં સૌથી મહત્વનું એ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, એના અંડરમાં 21 પ્રકારના અલગ અલગ ડિવિઝન એ કાર્ય કરી રહ્યા છે. જેમાંથી પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ડિવિઝન અને એમપી લીડ સ્કીમ ડિવિઝન એ બંને એ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન વિંગના અંદરમાં કાર્ય કરે છે. એ પણ આપણે આપણે દેશના એ આંકડાકીય તંત્રમાં જોયેલું. ત્યારબાદ આપણે ગુજરાતના સંદર્ભે રાજ્યનું આંકડાકીય તંત્ર જોયેલું. મોસ્ટ ઓફલી આપણે અગાઉ પણ જણાવેલું કે અલગ અલગ રાજ્યમાં એ ડાયરેક્ટરેટની જગ્યા અલગ અલગ હોય છે. કોઈ જગ્યાએ કમિશનરેટ હોય છે, કોઈ જગ્યાએ ડેપ્યુટી કમિશનર હોય છે, કોઈ જગ્યાએ ડાયરેક્ટ, મોટા ભાગે બધી જગ્યાએ ડાયરેક્ટર હોય છે. તો આપણે ગુજરાતમાં પણ એવી રીતે એ ડાયરેક્ટરની જગ્યાઓ ઊભી થયેલી છે. જેમાં આપણે જે નિયામક હસ્તક કામ કરવાનું આપણે નિમણૂક થવાની છે એ નિયામક શ્રી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી, ત્યારબાદ એ નિયામક શ્રી મૂલ્યાંકન કાર્યાલય, ત્રીજું એ ગુજરાત સામાજિક આંતરમાળખાકીય સોસાયટી અને ચોથું એ અધિક નિયામક વાઇટલ સ્ટેટિસ્ટિક્સની જગ્યાઓ એ ઊભી કરેલી છે. અને એના અંડરમાં એ રિજિયોનલ જોઈન્ટ ડાયરેક્ટરની કચેરી છે. એના અંડરમાં એ દરેક જિલ્લાના એ જિલ્લા આંકડા અધિકારીની કચેરી જિલ્લા પંચાયત ખાતે અને સીધી જીએડી આયોજનના અંડરમાં, પ્લાનિંગના અંડરમાં એ જિલ્લા આયોજન કચેરીઓ પણ કાર્યરત હોય છે. ત્યારબાદની એ રિજિયોનલ બીજી 3 કચેરી સ્ટેટિસ્ટિકલ ઇન્સ્પેક્શન ઓફિસ જે એનએસએસના રાઉન્ડનું એ ફિલ્ડ ઓપરેશન કરે છે. તો એ અમદાવાદ, રાજકોટ અને બરોડા એ 3 જગ્યાએ એની શાખાઓ આવેલી છે. આજે આપણે જે આંકડાકીય તંત્ર જોયું દેશનું અને રાજ્યનું એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ અને સ્ટેટ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમનું હવે કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ વસ્તુ આજે આપણે કવર કરીએ આ ત્રીજા પાર્ટ્સમાં. તો લેટ ટુ સ્ટાર્ટ વિડીયો. 2 પાર્ટમાં આ વિડીયોને આપણે ડિવાઈડ કરેલો છે. પહેલો છે યુઝથી લઈ અને વિઝિબિલિટી, ડેટા કેવી રીતે એ આમ પબ્લિક એ પોતે મેળવી શકે, એનો ઉપયોગ કોણ કરી શકે, એના ઉપયોગ કરતા કોણ હોય ત્યારથી લઈ તો એ પણ આપણે એક જોઈએ.
અત્યારે આપણે જોઈએ તો તમારા સિલેબસમાં જે પાર્ટ્સ પાડેલા છે એ પ્રથમ પોઈન્ટમાં આપણે અગાઉના 2 વિડીયો બનાવેલા. હવે આજે એ આપણે ત્રીજો વિડીયો એ આપની સમક્ષ રાખવા જઈ રહ્યા છીએ. એમાં ફર્સ્ટ પાર્ટ છે ઉપયોગકર્તા વિશ્વસનીયતા, મર્યાદા કેવી છે આપણે આ તંત્રની, આપણે શું એ આપણી લિમિટેશન આવે છે, આપણે કેવી રીતે પારદર્શિતા રીતે કામ કરીએ છીએ, આપણું વિઝન શું હોઈ શકે છે, એ એક ભાગમાં આપણે જોવાના છીએ. અને બીજા ભાગમાં છે કે આપણે એ ડેટાનું કેવી રીતે કમ્પાઇલેશન કરીએ છીએ, કેવી રીતે એનું કલેક્શન કરીએ છીએ, એના પર કેવી પ્રકારની પ્રોસેસ થાય છે, કેવું એનું એનાલિસિસ કરવામાં આવે છે અને કેવી રીતે એનું પ્રસારણ કરવામાં આવે છે. એના પ્રસાર કરવા માટે એ કેવા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તથા એ કેવા પ્રકારની એજન્સીઓ એની સાથે સંકળાયેલી છે, એ બધી જ બાબતો એ આજે આપણે કવર કરવાના છીએ. તો ખાસ આ વિડીયો એ તમારા ઘણા બધા મિત્રોને ઉપયોગી થશે એવી આશા રાખીએ છીએ. શરૂ કરીએ છીએ. પહેલું જ છે કે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ શું? આમ તો ખાસ કરીને આપણા માટે એ ઉપયોગ એ ખૂબ અગત્યની એ બાબત થઈ જાય છે કે આપણે આ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સનો કઈ જગ્યાએ ઉપયોગ કરે સરકાર. આપણે બધી વસ્તુ એ ઓફિશિયલ ઇન્સ્ટિટ્યૂટના ધ્યાનમાં રાખી અને એ આપણે જોઈશું. સૌથી પહેલું એ આ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ જે પણ કલેક્શન કરવામાં આવે છે, કમ્પાઇલેશન કરવામાં આવે છે અને પબ્લિશ કરવામાં આવે છે રાજ્ય લેવલે, દેશ લેવલે, તો એનો સૌથી પહેલો ઉપયોગ છે કે એનું નીતિ ઘડતરમાં ઉપયોગ થાય છે. નીતિ ઘડતર મીન્સ કે આપણે દેશના વિકાસ માટે જે પણ પોલિસી બનાવીએ એના પાયામાં જે પણ એ ડેટા ઇન્ફોર્મેશન રો મટીરિયલ જો રો ડેટા એની જરૂર પડે છે એ આપણને આ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ પૂરું પાડે છે. અને બીજું છે કે એ નિર્ણય લેવામાં પણ એ આપણને ઉપયોગી હોય છે. ઘણા બધા એવા નિર્ણય હોય છે. ધારો કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે કીધું છે કે કેન્દ્રીય બજેટ, એની સાથે કે કયા સ્ટેટને વધારે રકમની જરૂર છે, કેવા સંસાધનોની રકમની જરૂર છે, એ બધી જ વસ્તુ એ આપણે આ આંકડાકીય માહિતી એટલે કે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એટલે કે સત્તાવાર આંકડાની એ મદદથી કરી શકીએ છીએ. એનો ઉપયોગ મેઇન આ છે પોલિસી મેકિંગ અને ડિસિઝન મેકિંગ આ બંને માટે. બીજો એનો ઉપયોગ છે આર્થિક વિશ્લેષણ કરવા માટે, એનાલિસિસ કરવા માટે કે દેશને એ પોતે કેવા પ્રકાર કૃષિમાં વધારે જરૂર છે, ઉદ્યોગો, સેવાઓ, કયું સેક્ટર કેટલું પરફોર્મ કરી રહ્યું છે. એ બાબત એ માઇક્રો ઇકોનોમિક્સની બાબતમાં આપણને ખૂબ એ બાબત આ ઉપયોગી થાય છે. ત્રીજું છે સામાજિક વિકાસના કાર્યક્રમો. ધારો કે આપણા દેશનો સાક્ષરતા દર કેટલો છે, અત્યારે ગરીબી રેટ કેટલી છે, અનએમ્પ્લોયમેન્ટ કેટલું છે, આ બધા જ એ આપણા વિકાસના જે ડેટા છે એ ડેટાનું એ ચેકિંગ કરવા માટે આપણે વિકાસ કાર્યક્રમોની ડિઝાઇન કરવા માટે પણ સત્તાવાર આંકડાની જરૂર પડે છે. ચોથું છે એ સંશોધન અને વિશ્લેષણ. અત્યારે એટલા બધા એ તજજ્ઞો, એ એનાલિસિસ્ટો, સ્ટેટિસ્ટિશિયન એ પોતે અત્યારે રો મટીરિયલ ડેટાનો એટલો બધો ઉપયોગ કરતા હોય છે, જે સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થતી હોય છે. કારણ કે આજે સરકારને પણ એ પોતાના ડેટાનો ઉપયોગ થઈ અને કંઈક એમાંથી આરોગ્ય, શિક્ષણ, પછી ઇકોનોમિક્સના સેક્ટરમાં કંઈક એવા વલણો એ જાણવા મળે કે જેના અભ્યાસના કારણે એના મૂલ્યાંકન કરી અને કંઈક એમાંથી નિષ્કર્ષ કાઢી એ કંઈક સુધારા વધારા કરી શકે. કંઈક એવું એ ઇમ્પ્લિમેન્ટેશન કરે જેથી એ જે એક્ઝિસ્ટિંગ પદ્ધતિ છે એમાં એ સુધારો લાવી શકે. અને પાંચમું છે ઉપયોગ એ જનજાગૃતિ માટે. આપણે જે પણ એ ડેટા કલેક્શન કરીએ છીએ એ બધું જ એ આપણે લોકોને સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય એના માટે એ આપણે કરીએ છીએ. સરકારી પ્રવૃત્તિ જે છે એની એ જવાબદારી સુનિશ્ચિત થાય, લોકો સુધી જલ્દી એ વિકાસની એ યોજનાઓ છે, કાર્યક્રમો છે, પહેલો છે, ઇનિશિયેટિવ છે, એ બધું જ લોકો પાસે ક્વિકલી પહોંચે એના માટે પણ આ સત્તાવાર આંકડાની મદદથી એ અનેક પ્રકારના એનાલિસિસ કરવામાં આવે છે. તો સૌથી પહેલું એ આપણે જોઈએ છીએ કે એનો ઉપયોગ. તો ખાસ આપણે એનો ઉપયોગની બાબતમાં કયા પ્રકારના ઉપયોગ થાય એ બાબતે પણ આપણને ઘણા બધા એ પ્રશ્નો પૂછાતા હોય છે. એનો ઉપયોગ કરતા કોણ? ઉપયોગ તો આપણે જોયો કે કઈ બાબતોમાં એ થાય છે. પણ સામેની બાજુ એવી સંસ્થાઓ કઈ છે કે જે આ ઉપયોગ કરે છે? તો સૌથી પહેલા તો આપણે સત્તાવાર આંકડા, તો એ સત્તાવાર ઇન્સ્ટિટ્યૂટ જે પણ હોય, એટલે સરકારી કચેરીઓ જે પણ હોય, કેન્દ્રની, રાજ્યના મંત્રાલયો છે, HOD છે, એ પોતાની નીતિ વિષયક અને યોજના વિકસાવવા માટે
યોજનાની અસરકારક દેખરેખ રાખવા માટે પણ એ આ આંકડાનો ઉપયોગ કરતા હોય છે. આપણે અગાઉ વાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે આપણે મોસ્ટલી એ તાલમેલ મેળવી અને એ ડેટા બહાર પાડતી હોય છે. આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થા જેવી કે વિશ્વ બેંક છે, પછી યુએન છે, આઈએમએફ છે, આઈએલઓ છે, તો એવી બધી સંસ્થાઓ સાથે આપણે એ જે ડેટા શેરિંગ કરતા હોઈએ છીએ એમની જરૂરિયાત મુજબ એકબીજા દેશોની સરખામણી કરી અને એ લોકો પણ ઘણા બધા સત્તાવાર આંકડાઓ પબ્લિશ કરતા હોય છે. ઘણા બધા ઇન્ડેક્સ આપણે જોઈએ છીએ કે વૈશ્વિક ઇન્ડેક્સ આવે છે. રિસન્ટલી પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો, પછી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હોય છે, કે પછી અ, અ, વર્લ્ડ પીસ ઇન્ડેક્સ હોય છે. તો આ બધા જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને આ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ થતો હોય છે. શિક્ષણવિદો, એનાલિસિસ્ટો ખાસ આનો ઉપયોગ કરતા હોય છે. એ પોતાના સંશોધનમાં, પીએચડીમાં અથવા એ પોતાના એમફિલના એટલે કે પોતાના શૈક્ષણિક કરિયરમાં પણ આ સત્તાવાર માહિતીનો ઉપયોગ કરતા હોય છે. ખાનગી વ્યક્તિ, આપણે જોઈએ છીએ કે સરકાર અત્યારે જે આરબીઆઈ પોતાની પોલિસી બહાર પાડે તો ઘણા બધા લોકો એના ઉપરથી રોકાણના નિર્ણયો લેતા હોય છે. આયોજન કરતા હોય છે કે હવે પછી શેર બજાર કેવી રીતે પરફોર્મ કરશે, એફઆઈઆઈ કેવી રીતે પરફોર્મ કરશે, બહારથી વિદેશથી કેટલી આયાતો આપણે કરીશું અને અહીંથી દેશમાંથી કેટલી નિકાસો કરીશું, એ પણ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. પાંચમું છે નાગરિક કે સમાજો, આમ વ્યક્તિ કે એનજીઓ, બિન સરકારી સંસ્થા જે છે એ પણ આપણા સત્તાવાર આંકડાના ઉપયોગ કરતી હોય છે. કારણ કે એમને પણ સામાજિક કાર્યકર તરીકે કંઈક ને કંઈક સમાજ સેવા કરવી હોય છે. અને સમાજ સેવા કરવા માટે આપણને ખબર છે કે જ્યાં સુધી પોતે ખબર ના હોય કે કયા ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું, ત્યાં સુધી પોતે આગળ વધી શકે નહીં. અને સૌથી અગત્યનો પાર્ટ છે એ છે મીડિયા. મીડિયા મીન્સ કે આજે આપણે સમાચારમાં ઘણી બધી બાબતો જોઈએ છીએ. ઇલેક્શન પહેલા એક્ઝિટ પોલ આવતા હોય છે, તો એક પ્રકારના સત્તાવાર આંકડાના આધારે જ આવતું હોય છે. પછી ઘણા બધા આરોગ્યના સૂચકાંકો બહાર પડે છે, વસ્તી વિશે ફેરફારો થાય છે. આપણે 2047 સુધી જે વિકસિત ભારતનો લક્ષ્યાંક રાખેલો છે, તો ઘણા બધા એવા આપણે લક્ષ્યાંકો વસ્તીને રિલેટેડ કે આપણા નેશનલ જે સ્ટેટ એ બધા લેવલના મુદ્દાઓ આપણે નક્કી કરેલા છે. તો મીડિયા પણ એનો ઉપયોગ કરતી હોય છે. અને છેલ્લે છે આમ જનતા. નાગરિકો પણ પોતાની પ્રાથમિક વસ્તુઓ માટે આ સત્તાવાર આંકડાનો ઉપયોગ કરતી હોય છે. ઘણા બધા આપણે વિચાર કરીએ છીએ કે અત્યારે તમે જ ઉમેદવાર તરીકે છો, તમે એક સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના છો, તો તમારી પાસે અત્યારે આ સત્તાવાર જે વિષય છે એ સત્તાવાર વિષય માટે સરકારે જેટલા પણ આંકડાઓ, પબ્લિકેશન અથવા પુસ્તકો જે રિલીઝ કરેલા છે, જે તમારા આગળ જે સિલેબસમાં પોઈન્ટ છે કે સેક્ટર વાઇઝ સ્ટેટિસ્ટિક્સ, એમાં હેલ્થ છે, એગ્રીકલ્ચર છે, તો એ બધા જે અલગ અલગ સેક્ટર વાર જે તમારી પાસે સ્ટેટિસ્ટિક્સ આવવાના છે, તો સેક્ટર વાર સ્ટેટિસ્ટિક્સ માટે પણ જે તમે સરકારના ડેટા ઉપયોગ કરો, તો એવું કહેવાય કે આપણે આમ વ્યક્તિએ સરકારના ડેટાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ છે ડેટાની વિશ્વસનીયતા. ખાસ તો ડેટાની વિશ્વસનીયતા એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી ડેટા એક એક પ્રોપર વેથી આપણે મેળવવામાં ન આવ્યો હોય, તો લોકો આપણી ઉપર વિશ્વાસ કરે નહીં, એજન્સી આપણી ઉપર વિશ્વાસ કરે નહીં. અને જો ડેટા મેનિપ્યુલેટ કરી અને એમાં એડિટિંગ કરી અને ખોટા રીતે મેળવવામાં આવેલા હોય, તો પછી આપણા ડેટાની સુસંગતતા બીજા સાથે આપણે મેચ કરી શકીએ નહીં. એટલા માટે ડેટાની વિશ્વસનીયતા ખૂબ અગત્યનો પોઈન્ટ હોય છે. વિશ્વસનીયતા સમય જતા ડેટાની સુસંગતતા અને ચોકસાઈનો ઉલ્લેખ કરે છે. કારણ કે ડેટા કેટલા ચોક્કસ છે, એક્યુરેટ છે, 100% થી આપણે 100% સુધી તો ના પહોંચી શકીએ, પણ સ્ટેટિસ્ટિક્સની ભાષામાં આપણે 95%, 99%, 99 ટુ 68%, એટલે કે આપણે જે પેલી સિગ્મા જે છે પ્રમાણિત વિચલનનું જે આપણું લેવલ છે, એ લેવલ સુધી પણ આપણે ડેટાના વિશ્વસનીય રીતે કલેક્શન કરી શકીએ, તો આપણા માટે અગત્યની બાબત છે. તો ડેટાની વિશ્વસનીયતા કેવી રીતે નક્કી થાય? તો સૌથી પહેલા તો કયા સ્ત્રોત પાસેથી આપણે કવર કરેલો છે, એ બહુ અગત્યની વસ્તુ થઈ જાય છે કે આપણે કયા સોર્સિસમાંથી ડેટાનું કલેક્શન કર્યું છે. તો સૌથી અગત્યનો સોર્સિસ ભારતની વસ્તી ગણતરી છે. દર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે, એ વસ્તી ગણતરીના આધારે
જે આપણે એના ઉપરથી ડેટા લઈએ છીએ. કારણ કે વસ્તી ગણતરી કેવી છે? પ્રત્યક્ષ છે. વસ્તી ગણતરી કેવી છે? પ્રત્યક્ષ છે. દરેક એ વ્યક્તિના એ ઘરે જઈ અને આપણે એ વ્યક્તિ પાસેથી એ આપણે માહિતી લેતા હોઈએ છીએ. તો એ એક ખૂબ અગત્યનો પાર્ટ છે. બીજું છે એનએસએસઓ જે પોતે સર્વે કરે છે. ઘરે-ઘરે ફરી અને એનએસએસઓ જે હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે કરે છે, એન્ટરપ્રાઇઝ સર્વે કરે છે, સીપીઆઈના ડેટા કલેક્શન આપણે જે કરી અને મોકલાવીએ છીએ. તો એ બધા ઓથેન્ટિક ડેટા છે. એ ડેટામાં કંઈક વિશ્વસનીયતા છે. કારણ કે એક ઓથેન્ટિક વ્યક્તિ જે ઓફિશિયલ ઇન્સ્ટિટ્યૂટ વતી એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે અને એ ડેટાને મેળવવા માટે, લેવા માટે, કલેક્શન કરવા માટે જાય છે. તો એ સોર્સિસ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બીજું છે ગુણવત્તા. ક્વોલિટી ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ. કેન્દ્રીય આંકડાકીય એટલે કે સીએસઓ અને એનએસસી એ ડેટા ગુણવત્તા ઉપર બહુ ભાર આપે છે. કારણ કે જ્યાં સુધી જો ડેટાની ગુણવત્તા જ વ્યવસ્થિત નહીં હોય, તો પછી એના ઉપર જેટલી પણ આપણે આ પદ્ધતિઓનો અમલ કરીશું, એ બધી જ ફેલ જશે. ત્રીજો પાર્ટ્સ એ બહુ અગત્યનો છે, નિદર્શન પદ્ધતિઓ. આપણે યોગ્ય પદ્ધતિ પસંદ કરી અને પછી જો એ સર્વેક્ષણ કરીએ કે વસ્તી ગણતરી કરીએ, તો આપણને એ સારી એ વિશ્વસનીય ડેટા આપણને એ સુનિશ્ચિત થતા હોય છે. તો ખાસ એ આપણે એ ડેટાની જે મેથોડોલોજી આપણે પસંદ કરીએ છીએ, એ મેથોડોલોજી પણ ખૂબ અગત્યની એ થઈ જાય છે. એની સાથે-સાથે છે કે આપણે કયા સમય માટેના ડેટા મેળવીએ છીએ. ઘણી વખત એવું થાય કે 1 વર્ષ આપણે કોઈ સર્વે કર્યો, 5 વર્ષ માટે પછી એમાં ગેપ પાડી અને પછી છઠ્ઠા વર્ષે સર્વે કરીએ છીએ. પછી પાછો 10 વર્ષનો ગેપ કરી અને પાછો સર્વે કરીએ છીએ. તો ડેટાની કન્સિસ્ટન્સી જળવાય નહીં. એટલે ઘણા બધા ડેટા એવા હોય છે કે સમયાંતરે અપડેટ કરતા રહેવા પડે છે. કેમ 10 વર્ષે જ ગણતરી કરવામાં આવે છે વસ્તી ગણતરી. ગ્રાહક ખર્ચનું સર્વેક્ષણ આપણે દર 2 વર્ષે કરીએ છીએ. તો એ બધા એક કન્ટિન્યુઅસલી એ ડેટા આપણે કવર કરીએ છીએ. પછી છે ડેટાની સુસંગતતા. કે ડેટા એ આપણા ઓબ્જેક્ટિવને રિલેવન્સ હોવા જોઈએ. આપણે જે પણ ઓબ્જેક્ટિવ નક્કી કર્યો છે કે આ ડેટા આપણે આ માટે થઈને ઉપયોગમાં લઈશું, એ માટે એ રિલેવન્સ થવા જોઈએ. ઘણી વખત આપણે એવું થાય કે ઓબ્જેક્ટિવ કંઈક અલગ હોય અને ડેટા કલેક્શન પણ અલગ કરીને આવી જઈએ, તો એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એ પ્રકારના એને રિલેવન્સ રહે નહીં. તો પહેલી જ વસ્તુ છે કે સમયસર મળવા એ ખૂબ અગત્યની વસ્તુ. કારણ કે આપણને જો સમયસર આંકડાઓ ના મળે, તો સમયસર ડિસિઝન ના લઈ શકીએ. સમયસર ડિસિઝન ના લઈ શકીએ, તો સમયસર જે પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, એ પણ આપણાથી થાય નહીં. કવરેજ એનું બહુ મહત્વનું થઈ જાય છે. કયા વિસ્તારમાં, કયા ક્ષેત્રમાં, કયા એ વસ્તીના જૂથને આપણે એના અંડરમાં કવર કરીએ છીએ, એ પણ એ ખૂબ અગત્યનો પોઈન્ટ એ થઈ જાય છે. સાથે-સાથે છે કે વર્તમાનને સંબોધીને હોવા જોઈએ. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે રિસન્ટલી આપણને કોવિડની પરિસ્થિતિમાં અત્યારે આપણે મંદીનો જે માહોલ જોઈ રહ્યા છીએ, તો એ બધા જે અમુક જે વૈશ્વિક કટોકટીના જે બધા જે રીઝનો છે, તો એને સુસંગત ડેટા પણ એ આપણી પાસે મળવો જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણે એ પ્રકારનો સુસંગત ડેટા નહીં લઈએ, ત્યાં સુધી આવનાર જે આકસ્મિક સંજોગો છે, એના વિશે આપણે એ પૂર્વાનુમાન મેળવી શકીએ નહીં. ચોક્કસ, કહેવાનો મતલબ ચોક્કસ એટલે કે 100% તો ના જ મેળવી શકીએ, પણ જે આવનારી આકસ્મિક પરિસ્થિતિ છે, એને આપણે આ ડેટાના આધારે કરેલા એનાલિસિસથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું છે, જે મેન પાવર ઊભો કરવાનો છે, એ બધું આપણે કંઈક ને કંઈક રીતે અમુક અંશે ઊભો કરી શકીએ. એટલે ડેટા એ આપણા એનાલિસિસ જે આપણે કરીએ છીએ એ આપણા ઓબ્જેક્ટિવને સુસંગત હોવું જોઈએ. અને અનુકૂળ ક્ષમતા કે આપણી જે આંકડાકીય પ્રણાલી છે, એને પણ એ ડેવલપ થતી હોવી જોઈએ. ઘણી વખત અત્યારે આપણે જોઈએ છીએ કે ડિજિટલ અર્થતંત્ર છે, ટકાઉપણું. કહેવાનો મતલબ છે કે ડેટા એવા પ્રકારના હોવા પડે કે જે 10 વર્ષ પછી પણ આપણે એના આધારે કંઈક એવું એમાંથી મૂલ્યાંકન કરી શકીએ. ત્યારબાદ છે ડેટાની વિઝિબિલિટી. કયા લોકો કેવા સ્વરૂપે આ ડેટા વિઝિબલ હોવા જોઈએ. કારણ કે અત્યારે લોકોને આપણે જોઈએ છીએ કે આવું લાંબુ-લાંબુ બધું જે આપણે લખાણ કરીને આપીએ, એ બધું કંઈ ગમતું નથી. પણ બને ત્યાં સુધી એ કોઈ અહેવાલ સ્વરૂપે પ્રસિદ્ધ થાય, કોઈ પ્રકાશન સ્વરૂપે પ્રસિદ્ધ થાય અથવા કોઈ એ એ કોઈ ગ્રાફ ચાર્ટ સ્વરૂપે પ્રસિદ્ધ થાય, તો એ બાબત એ આપણા માટે અગત્યની થઈ જાય છે. તો અહીંયા કીધું છે કે આપણા જે આંકડાકીય અહેવાલો જે છે, વાર્ષિક બુલેટિન આવે છે, આપણા મંથલી બુલેટિન આવે છે, સંશોધન પત્ર આવે છે, જે એનએસએસઓ એ પોતે સર્વેક્ષણ બહાર પાડે છે. સર્વેક્ષણ કરીને આપણું એક આખું
એ મેગેઝિન છે. તો એ મેગેઝિન એ આપણો દર એ હાફ યરલી એ આપણું એ સર્વેક્ષણ એ બહાર પડતું છે. એમાં જે આપણે 6 મહિને જે NSSOએ જે રાઉન્ડ કરેલા હોય, એના આધારે જે રિસર્ચ પેપર, સંશોધન પત્રો જે વ્યક્તિએ બનાવેલા હોય, એના અંદર એ રજૂ કરવામાં આવે છે. તો અહેવાલ, પ્રકાશન, સંશોધન પત્ર છે, કોઈ PhD કરનાર વ્યક્તિ હોય તો એ પોતે કેસ સ્ટડી કરે અથવા કોઈ એ રિસર્ચ પેપર સ્વરૂપે એ પોતે એ ડેટા એ ઓફિશિયલ સત્તાવાર એ ડેટાનો પબ્લિકેશન સ્વરૂપે એ મેળવી શકે છે, વિઝિબલ થઈ શકે છે. પછી છે ઓનલાઈન પ્લેટફોર્મ. આ ડેટા આપણે ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ એ જોવા મળતા હોય છે. કારણ કે અત્યારે આપણને ખબર છે કે એવી સરકારી ઘણી બધી એપ્લિકેશનો છે કે જેના ઉપર પણ આપણને એ સરકારના ડેટા મળે છે અને એની સાથે સાથે આપણને ઘણી બધી એવી વેબસાઇટો છે. ધારો કે અત્યારે આપણે જે એક ઈ-સાંખ્યકી કરીને એક આપણે પોર્ટલ શરૂ કરેલું છે. જેના ઉપર એ તમામ પ્રકારના જૂના એ ડેટા સિરીઝ એ આપણને એ અવેલેબલ થઈ જાય છે. તો એ પ્રકારે ઓનલાઈન એ મોસ્ટલી પણ એ પોતે આવી વેબસાઇટો અને એ વપરાશકર્તાને ડેટા સેટ એ પોતે વેબસાઇટ ઉપર મૂકે છે. મીડિયા કવરેજ, કારણ કે જ્યાં સુધી આ ડેટા એ મીડિયા થ્રુ એ લોકો પાસે ના પહોંચે, ત્યાં સુધી લોકોને જ ના ખબર પડે કે સરકાર કેવા-કેવા પ્રકારના એ સત્તાવાર આંકડાની જાહેરાત કરે છે. કારણ કે અર્થતંત્ર, આરોગ્ય, વસ્તી સંબંધિત ઘણી બધી માહિતીઓ એ રોજબરોજના જીવનમાં આવતી હોય છે. તો એ મીડિયા પણ એ પોતે એમાં રોલ ખાસ ભજવતી હોય છે કે આ પ્રકારના ડેટા એ સરકારે બહાર પાડે છે. અત્યારે તો આપણે વસ્તી ગણતરી અથવા NSSના રાઉન્ડ એની જાહેરાત કરાવીએ છીએ એ મીડિયા દ્વારા, જેથી લોકોને ખબર પડે કે આપણા ઘરે કોઈ આવી વ્યક્તિ સર્વે કરવા માટે આવશે તો એને આપણે એ આપણા ઓથેન્ટિક ડેટા આપવાના છે. તો એના માટે પણ એ ખાસ જરૂર છે. અને ચોથું છે જનજાગૃતિ ઝુંબેશ સ્વરૂપે પણ એ આપણને આ ડેટા વિઝિબલ સત્તાવાર આંકડા થવા જોઈએ. કારણ કે લોકો પોતે આ જ આંકડાનો ઉપયોગ કરી અને એ પોતે એમાં કંઈક ને કંઈક એ પોતે એમાંથી આઉટપુટ લેતા હોય છે. હવે શું લિમિટેશન આવે છે? ઘણી વખત આપણે એટલા બધા આંકડાઓ કલેક્શન કરતા હોઈએ છીએ, તો આપણે ઘણી બધી લોટ્સ ઓફ લિમિટેશન એ આપણી પાસે હોય છે. તો સૌથી પહેલા છે કે આપણે ડેટાનો ગેપ. મોટાભાગે આપણા ડેટામાં ગેપ રહી જતો હોય છે. કારણ કે આપણે જે વસ્તુ આપણે ઓબ્જેક્ટિવ પ્રમાણે આપણે ફુલફિલ કરવા માટે જતા હોઈએ છીએ, એવી આપણને એ મળતી નથી. ઘણી વખત કેવું થાય કે જે વસ્તુ આપણે ફોર્મ કે શિડ્યુલ કે ક્વેશ્ચનાર કે પછી કોઈ ડિજિટલ સ્વરૂપે આપણે સર્વે કરતા હોઈએ, ત્યારે આપણે જે એ ફોર્મેટ આપણે બનાવેલું હોય, એમાં પૂરેપૂરી 100% આપણને ડેટા મળતો નથી. ઘણી વખત આપણે જે આસ્પેક્ટથી સામેવાળાને પ્રશ્ન પૂછેલો હોય, એ મુજબ જવાબ મળતો નથી હોતો. તો એમાં પણ એક ક્યાંક ને ક્યાંક એ ડેટાનો ગેપ રહી જાય છે. જે ઓબ્જેક્ટિવથી એ પ્રશ્ન પૂછવાનો છે, એનો જવાબ આપણે જોઈએ છે, એ આપણને ઘણી વખત મળતો નથી. એટલે ઘણી વખત કેવું થાય કે એનો ઓબ્જેક્ટિવ એ ફુલફિલ થતો ના હોય. એટલે આપણને એ ડેટા ગેપ જનરલી જોવા મળે છે. પછી છે સંસાધનની મર્યાદા. આપણી પાસે મેન પાવર, મની પાવર અને બધી જ બાબતોની એ મર્યાદા હોય છે. અને ઘણી વખત આપણે આખા દેશને એ કવર કરી શકતા નથી. કારણ કે સેન્સસ આપણે જાણીએ છીએ, જે દેશનું સેન્સસ થાય છે, તો એ સેન્સસ કેટલું એ કોસ્ટલી હોય છે. એટલા માટે એ આપણે NSSના એ રાઉન્ડ આપણે કરવા પડે છે. તો એના કારણે એ આપણે સેમ્પલ બેઝ એ આપણે બધી જ પ્રકારની એ માહિતી લઈએ છીએ. તો ખાસ આપણે એ સંસાધનોની પણ મર્યાદા એ ઓફિશિયલ એટલે કે સત્તાવાર આંકડા કલેક્શનમાં રહેતી હોય છે. અંડર રિપોર્ટિંગ, ઘણી વખત આપણે કીધું ને કે મીડિયાને આપણે આપ્યા હોય ડેટા સાચા, પણ એમાંથી કંઈક એવા પોતાના ઉદ્દેશ્યો એ બર કરવા માટે એ ખોટું રિપોર્ટિંગ કરે, ખોટા ડેટા પ્રસાર કરે. તો એના લીધે પણ એ ખોટા ડેટા એ માર્કેટમાં કે મીન્સ કે બજારમાં થતા હોય છે. સેમ્પલ લેવામાં ભૂલ કરીએ. જે લોકો પાસેથી આપણે સેમ્પલ લેવાનું છે, એ લોકો પાસેથી આપણે એ સેમ્પલ ના લઈ શકીએ. એટલે કે એ જ સેમ્પલ ના આપણું જે ઓબ્જેક્ટિવ છે, જેને જઈને પૂછવાનું છે, એની જગ્યાએ આપણે બીજા ભણતા વ્યક્તિને પૂછી લઈએ, તો આપણને જે ડેટાની જરૂર છે, એ ડેટા આપણે લઈ શકીએ નહીં. એટલે આપણો એ ઓબ્જેક્ટિવ ફુલફિલ ન થાય. અર્થઘટનમાં જટિલતા. ઘણી વખત કેવું છે કે જ્યારે કોઈ એનાલિસિસમાં આપણે ભૂલ કરીએ, ત્યારે આપણે કોઈ આઉટપુટ એવું આપેલું હોય, એમાં કોઈ ભૂલ કરીએ, તો અર્થઘટનમાં ભૂલ થતી હોય છે. ડેટા રિલીઝમાં વિલંબ. કારણ કે આપણે ટાઈમસર
ટાઈમ બાઉન્ડમાં આપણે ડેટા પબ્લિશ ના કરીએ, તો જે ડેટા જે કામ માટે લેવાનો હોય, અગાઉ વાત કરી કે જે નીતિ અથવા પોલિસી અથવા જે યોજનાઓ અથવા કાર્યક્રમો બનાવવા માટે એને જે કામમાં લેવાની હોય, એ વસ્તુ એમાં પોસિબલ બને નહીં. એટલે ખાસ એ આપણી મર્યાદાઓ એ ઘણી બધી એ ડેટા કલેક્શનમાં આ પ્રકારના ઓફિશિયલી સત્તાવાર ડેટા એ જાહેરાત કરવામાં પણ એ રહેતી હોય છે. તો ખાસ એ આપણે આમાં એ આપણને મર્યાદાઓ ધ્યાનમાં રાખવી. ઘણી વખત પ્રશ્નો એવા પૂછાતા હોય છે કે નીચે પૈકી એ આપણી ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની મર્યાદાઓ કઈ છે? તો એ રીતે પણ એ પ્રશ્નો પૂછાતા. અને પછી છેલ્લું છે પારદર્શિતા. જ્યાં સુધી કોઈ સિસ્ટમ પારદર્શી ના હોય, આપણે પણ જોઈએ છીએ કે અત્યારે સરકાર એ પોતે ગવર્નન્સની જગ્યાએ એ ગુડ ગવર્નમેન્ટની જગ્યાએ ગુડ ગવર્નન્સ ઉપર કામ કરી રહી છે. એટલે કે પારદર્શી રીતે પોતે વર્તન કરી રહી છે. કારણ કે જ્યાં સુધી લોકોને આપણા સત્તાવાર આંકડા ઉપર વિશ્વાસ ન બેસે, ત્યાં સુધી લોકો કે કોઈ એજન્સી કે કોઈ સંસ્થા કે કોઈ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ એ આપણા ડેટાનો ઉપયોગ કરે નહીં. એટલે સૌથી પહેલા એ આપણે આપણા ડેટાને એ જાહેર એક્સેસ આપવું પડે. એટલે કે લોકો માટે એને સુલભ રીતે એ અવેલેબલ કરાવવા પડે. વેબસાઇટ પર અહેવાલ સ્વરૂપે, ડેટાબેઝ સ્વરૂપે, પ્રકાશન સ્વરૂપે, વીકલી, મંથલી, હાફ યરલી, ક્વાર્ટરલી, જે પણ આપણે જીડીપીના ડેટા આપણે એ ક્વાર્ટરલી બહાર પાડીએ છીએ. Q1, Q3 અને Q4 સુધી. એટલે એ પણ એ આપણા માટે અગત્યની વસ્તુ છે. પછી છે ડેટા નીતિ માટે. કારણ કે અત્યારે આપણે બહુ પારદર્શી રીતે એ સુનિશ્ચિત કરી અને ખુલ્લા ડેટા પ્લેટફોર્મ પર એ આપણે ડેટા ઉપલબ્ધ કરાવવા પડે છે. ડેટા પદ્ધતિ આપણી એ પારદર્શી હોવી પડે. આપણે જે પણ રીતે એ ડેટા કલેક્શન કરેલું છે એ લોકોને ખબર હોવી જોઈએ. તો જો અહીંયા આપણે એ એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે મોસ્પી 18/10/2024 રોજ કેન્દ્રીય મંત્રાલયો માટે એક નવું મેટા ડેટા એ રાષ્ટ્રીય મેટા ડેટા માળખું 2.0 એ જાહેર કરેલું છે. કે કેવી રીતે દરેક મંત્રાલયે પોતાના ડેટા કલેક્શન કરવા, એનું એક આખું પ્રિસ્ક્રાઇબ એને ફોર્મ નક્કી કરેલા છે કે હવે પછી કોઈને સોશિયલ મીડિયા પર જાહેરાત કરવી હોય, બીજી ત્રીજી જાહેરાતો કરવી હોય, તો એ કેવી રીતે એના ઉપર એ જાહેરાતો કરશે, એનું આખું એ રાષ્ટ્રીય મેટા ડેટા એ આખું એ બનાવવામાં આવેલું છે. તો ખાસ એ રીતે છે. પછી છે સ્વતંત્ર સમીક્ષા. જે પણ આપણા એ આંકડાકીય ડેટા છે એની એ સ્વતંત્ર રીતે સમીક્ષા પણ એ થવી જોઈએ. એટલે કે જે આંકડાકીય પ્રક્રિયાઓ આપણે જે પારદર્શક રહેવી પડે, રાજકીય પ્રભાવથી મુક્ત હોવી પડે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની પણ હોવી જોઈએ. કારણ કે આપણે જો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ એ કોઈ આપણે ડેટા પબ્લિશ નહીં કરીએ, તો આપણે ઇન્ટરનેશનલ જે દેશોની સરખામણી કરવી છે, કયા દેશનું કયું પ્રભુત્વ, કેટલા આપણે કોઈ દેશથી પાછળ છીએ, કોઈ દેશથી આપણે કેટલા આગળ છીએ કઈ બાબતમાં, એ આપણને મળે નહીં. તો આ થયો આપણો પાર્ટ એ, જેમાં આપણે કવર કરવાના હતા જે ઉપયોગથી લઈ અને તેની વિઝિબિલિટી સુધીનો આ એ પાર્ટ આપણે આખો એ કવર એ કર્યો. તો આ પાર્ટ એ આપણો પૂરો થયો. અને હવે પછી આપણે આ પાર્ટ્સ ઉપર એ જોવાના છીએ. તો ખાસ એ આપણે હવે પછી એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સનું કેવી રીતે કલેક્શન થઈને, કમ્પાઇલેશન થઈને અને એનું એ પબ્લિકેશન થાય છે, કોણ કરે છે, એમ કેવા પ્રકારની મેથોડોલોજી એટલે કે પદ્ધતિઓ ઉપયોગ કરવામાં આવે છે, કેવા પ્રકારની અંદર એજન્સીઓ સંકળાયેલી હોય છે, એ બે રીતે આપણે એને જોઈશું. તો સૌથી પહેલા આપણી જે સત્તાવાર ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ સિસ્ટમ જે છે એ કેવી રીતે કાર્ય કરે છે એ આપણા માટે ખૂબ મહત્વનું થઈ જાય. તો આપણે એક એ જોઈએ. રાજ્ય અને રાષ્ટ્રીય સત્તાવાર આંકડાકીય પ્રણાલી OSSમાં નીતિ નિર્માણ, શાસન અને સંશોધન માટે ઉપયોગમાં લેવાતા સચોટ, વિશ્વસનીય, સમયસર, આપણે આગળ જે આ ત્રણેય બાબતો જોઈ કે સચોટ પણ હોવા પડે, વિશ્વસનીય પણ હોવા પડે અને ટાઈમ બાઉન્ડમાં મેળવવા પડે. જે ડેટા ઉત્પન્ન કરવા માટે અનેક તબક્કાઓ, એજન્સીઓ અને પદ્ધતિઓનો જે સમાવેશ કરવામાં આવે છે એને આપણે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક સિસ્ટમ કહીએ છીએ. અને આપણે અત્યારે એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક સિસ્ટમ એ આપણે કયા પ્રકારની હોવી જોઈએ એ આપણે અત્યારે જોવા માટે જઈએ છીએ. તો આ બીજો પાર્ટ આપણા માટે ખૂબ અગત્યનો છે. એમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલું આવે છે એ સંકલન. સૌથી પહેલું આવે છે સંકલન. તો સંકલનનો અર્થ છે કે જે પણ આપણે સર્વે કરીએ છીએ, જે પણ વહીવટી રેકોર્ડ્સ ઉભો કરીએ છીએ, જે પણ સેન્સસ કરીએ છીએ,
કે જે પણ આપણને ડેટા આપવાવાળા મંત્રાલય, વિભાગ કે જે પણ કચેરીઓ છે, એ બધા પાસેથી જે ડેટા આવે એ ડેટા સોર્સિસ એ ખૂબ અગત્યનો હોય. આપણે એને જે ડેટા સોર્સિસથી જ કહીએ એ ડેટા સોર્સિસ મુજબ જ એ માહિતી મેળવે. તો કઈ એજન્સી પાસેથી આપણને આ ડેટા સોર્સ મળે? તો સૌથી પહેલું આપણે જોયેલું રાષ્ટ્રીય આંકડાકીય એજન્સીઓ મીન્સ કે આપણું NSO, આંકડા બ્યુરો મીન્સ કે જે આપણા જે રાજ્યનું જે આંકડા બ્યુરો હોય છે એ આપણું અહીંયા ડેશ. તો એ ડેશ પણ એ એક ઓફિશિયલી એ આપણી એજન્સી કહેવાય છે. રાજ્ય સ્તરે આપણે જોયું કે બ્યુરો. પછી છે ત્રીજું અન્ય મંત્રાલયો. આપણને અન્ય મંત્રાલય પાસેથી પણ ઘણા બધા પ્રકારના એ ડેટા મળતા હોય છે. તો ખાસ આપણે જોઈએ છીએ કે નાણાં છે, શિક્ષણ છે, પછી આરોગ્ય છે. તો એ બધા પ્રકારના એ આપણને એ ડેટા એમની પાસેથી એ મળતા હોય છે. ત્યાર પછી છે ખાનગી NGO. તો NGO પાસેથી પણ આપણને ઘણા બધા પ્રકારના એ ડેટા મળતા હોય છે. કઈ પદ્ધતિથી ડેટા કલેક્શન કરવામાં આવે છે? તો એમાં એ વસ્તી ગણતરી એ આપણી દર 10 વર્ષે જે થાય છે, એ વસ્તી ગણતરી એ ખૂબ અગત્યનો ભાગ એ છે. અને ત્યાર પછી એ બીજો ભાગ છે એ છે એ સર્વેક્ષણ. અને ત્રીજો છે કે વહીવટી ડેટા રોજબરોજનો આપણે જે કચેરીમાં રેકોર્ડ ઊભો થતો હોય એમાંથી પણ એ ડેટા પ્રોડ્યુસ થતા હોય છે. બીજો ભાગ છે સંગ્રહ. તો સંગ્રહમાં શું આવે? તો સર્વેક્ષણો અને વસ્તી ગણતરી અને જે વહીવટી રેકોર્ડ્સ હોય એને કોઈ એક જગ્યાએ આપણે સ્ટોર કરીએ ત્યારે સોરી અહીંયાનું અહીંયા બેઠું એ કોપી થઈ ગયું છે તો આપણે આ બાબતને ધ્યાનમાં નહીં લઈએ. પણ અહીંયા આપણે એ બાબત ધ્યાનમાં લઈશું કે આપણે જે સર્વેક્ષણો કરીએ છીએ, ઘરગથ્થુ આવકના જે અને ખર્ચના જે બધા સર્વે કરીએ છીએ, એ સર્વેથી આપણને એ ડેટા જે મળે છે કે જે આપણે પોર્ટલ ઉપર સંગ્રહ કરી શકીએ છીએ. સરકારી મંત્રાલયો પાસેથી જે આપણને મળે છે અલગ-અલગ ડેટા, એ પણ એ વહીવટી ડેટાનો આપણે સંગ્રહ કરીએ છીએ. એની સાથે એ રાજ્યની કે સ્થાનિક લોકલ જે બોડી છે, એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પાસેથી, કલેક્ટર ઓફિસ પાસેથી આપણને જે પણ એ ડેટા મળે છે એક વ્યવસ્થિત ફોર્મેટમાં પોર્ટલમાં, વેબસાઇટ ઉપર અથવા કોઈ એના ડેશબોર્ડ ઉપર એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. કઈ પદ્ધતિ એમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે? તો એ પદ્ધતિ છે પ્રત્યક્ષ રીતે એનો સંગ્રહ થાય એટલે કે ID અને પાસવર્ડ આપી અને પોતે સંગ્રહ કરવામાં આવે. ત્યારબાદ એ એ નમૂનાની રીતે એનો સંગ્રહ કરવામાં આવે. પછી છે એ ઓનલાઈન ડેટા સંગ્રહ કરવામાં આવે છે. તો ઓનલાઈન આપણે જોયું કે પોર્ટલ હોય, ડેશબોર્ડ હોય, વેબસાઇટ હોય કે કોઈ ખાનગી સર્વર પણ હોઈ શકે છે. અને જનગણના જે આપણે કરીએ છીએ વસ્તી ગણતરી એના આધારે પણ એ ડેટા સંગ્રહ થતો હોય છે. ત્યારબાદ છે ત્યારબાદ છે એ એના ઉપર કેવા પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. તો એમાં પ્રક્રિયા મીન્સ કે પ્રોસેસિંગ. કારણ કે જ્યાં સુધી ડેટા કલેક્શન થાય, પછી એને કમ્પાઇલેશન થાય એટલે કે એક જગ્યાએ એને સ્ટોર કરવામાં આવે. કારણ કે જ્યાં સુધી એને સર્વરમાં કે કોઈ વેબસાઇટમાં અથવા કોઈ પોર્ટલમાં એને સ્ટોર ના કરીએ, ત્યાં સુધી આપણે એના ઉપર પ્રોસેસ કરી શકીએ. તો ત્રીજું સ્ટેપ છે ડેટા કલેક્શન. પહેલું સ્ટેપ છે ડેટા કલેક્શન, બીજું છે એનું કમ્પાઇલેશન અને ત્રીજું છે એના ઉપર પ્રોસેસિંગ. તો એક વખત ડેટા એકત્રિત થઈ જાય પછી તેને વ્યવસ્થિત રીતે, ખાસ આપણે આ શબ્દ ઉપર ભાર દઈએ કે વ્યવસ્થિત રીતે એને ફોર્મેટમાં ઢાળવાની જરૂર આપણને પડે છે. કારણ કે આપણે એના ઉપર એ પ્રોપરલી એનાલિસિસ કરવું હોય છે. તો એ રાષ્ટ્રની જે આંકડાકીય સંસ્થાઓ છે એ આની સાથે સંકળાયેલી હોય છે. રાજ્યની સ્થાનિક સંસ્થાઓ પણ આની સાથે સંકળાયેલી હોય છે. ડેટા પ્રોસેસિંગ એકમો પણ આની સાથે સંકળાયેલા હોય છે. જે રીતે આપણે જોયું કે NSSનું જે ડેટા પ્રોસેસિંગ યુનિટ છે ફરીદાબાદ, એ આ જે બધા ડેટા કલેક્શન કરવામાં આવે NSS દ્વારા, તો એ બધા જ ડેટા ઉપર એના જે રાઉન્ડ હોય એના ઉપર એ પ્રોસેસિંગ કરે છે. કઈ પદ્ધતિ લે છે? તો ડેટાને ક્લીનિંગ કરે છે, ડેટાને ટ્રાન્સફોર્મેશન કરે છે અને ડેટાને એક વ્યવસ્થિત ફોર્મેટમાં કોડિંગ પણ કરે છે. જેથી આપણે એના ઉપર એ જે પાયથન છે, R² છે, સિસ્ટેમેટિક છે, સિસ્ટેટ છે, સેસ સોફ્ટવેર છે, SPSS છે અને છેલ્લે આપણું એક્સેલ, એના ઉપર એ ડેટા લઈ અને એના ઉપર આપણે કંઈક ને કંઈક એ પ્રોસેસિંગ કરી શકીએ, એનાલિસિસ કરી શકીએ. ત્યારબાદ છે મેથોડોલોજી. કયા મેથોડોલોજીથી આ બધું એ કરવામાં આવે છે? તો આ બધા જ સર્વે એ આપણે એ નિદર્શ સેમ્પલિંગથી કરીએ છીએ. બને ત્યાં સુધી આમ તો આપણને ખબર જ છે કે
સરળ યાદચ્છિક નિદર્શન એ સૌથી વધારે વપરાતી એ મેથોડોલોજી છે. સરળ એટલે આપણે યાદચ્છિક રીતે કોઈ પણ એકમને પસંદ કરીએ, એમાં બાયસ ન રાખીએ, તો ડેટા પણ આપણને વ્યવસ્થિત મળે અને પ્રોપર આપણા ઓબ્જેક્ટિવ મુજબના મળે. બીજું છે સ્તરી એટલે કે એ આપણે એને સ્ટ્રેટિફાઈડ કહીએ છીએ અંગ્રેજીમાં. તો એ સ્તરી નિદર્શન પદ્ધતિ પણ આપણે એ સ્ટ્રેટામાં વહેંચી અને એ નિદર્શ લઈએ છીએ. પછી છે ક્લસ્ટર, જૂથમાં ડેટાને એ આપણે વહેંચી દઈએ છીએ, આખો એક સમૂહ બનાવી દઈએ છીએ. જે પણ એ ડેટા હોય એમાં જે એના લક્ષણો એક સરખા મળતા હોય, આમ તો ઘણી વખત કેવું થાય કે આખો સમૂહ હોય એ પોતે હેટ્રોજીનિયસ હોય. તો આપણે આ ક્લસ્ટર ક્યારે ઉપયોગ કરીએ? જ્યારે હેટ્રોજીનિયસ ડેટા હોય. હેટ્રોજીનિયસ એટલે એ પોતે ડેટા વચ્ચે વિસંગતતા હોય લક્ષણોમાં. અને જ્યારે આપણે સ્ટ્રેટિફાઈડ ક્યારે ઉપયોગ કરીએ? કે ડેટા જ્યારે હોમોજીનિયસ હોય. એટલે બંને રીતે એ અલગ અલગ પદ્ધતિ આપણને જે આપણી પાસે ડેટા સેટ અવેલેબલ હોય એ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી વખત એવું થાય કે આપણે નિયામક મૂલ્યાંકન કાર્યાલય દ્વારા જે પણ મૂલ્યાંકન કરવામાં આવે છે સર્વે, એટલે કે જે સેમ્પલ બેઝ સર્વે કરવામાં આવે છે, એમાં મોટા ભાગે મલ્ટિપલ અને મલ્ટી સ્ટેજ એ નિદર્શન પદ્ધતિઓ વાપરવામાં આવે છે. કારણ કે એમાં સૌથી પહેલા આવે એ સૌથી પહેલા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો આવે. કારણ કે જ્યાં સુધી 33 ડિસ્ટ્રિક્ટમાંથી ડિસ્ટ્રિક્ટ ના સિલેક્શન થાય ત્યાં સુધી આપણને ખબર ના પડે. ડિસ્ટ્રિક્ટમાંથી પાછું આપણે તાલુકા લેવલે જઈએ, તાલુકા લેવલથી પાછું આપણે એ વિલેજ લેવલે જઈએ અને વિલેજ લેવલેથી પછી એ આપણે જે તે એ લાભાર્થી પાસે એ આપણે પસંદગી કરતા હોઈએ છીએ. મેલ છે, ધારો કે મેલ છે, ફિમેલ છે, એ પણ આપણે એ પસંદગી કરતા હોઈએ છીએ. તો એ વસ્તુ એ આપણને એ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિઓ પરથી કેવા પ્રકારની એ ડેટા ટેકનિક્સ આપણે વિકસાવી શકીએ છીએ. તો એના ઉપરથી આપણે એ સહસંબંધ, પછી એનું વિશ્લેષણ એટલે મીન્સ કે અનોવા, પછી ટાઈમ સિરીઝ એનાલિસિસ, એ બધા પ્રકારના એનાલિસિસ આપણે કરી શકીએ છીએ. ઘણી વખત આપણે એ જીઆઈએસએસ બેઝ પણ એ આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. ઘણી વખત આપણે ઇકોનોમેટ્રિક્સ, એ તમારા એક ઇકોનોમેટ્રિક્સનો એક પોઈન્ટ છે, ઇકોનો ઇકોનોમેટ્રિક્સ. તો એ પણ એ આપણે એ આમાં ઉપયોગ કરી શકીએ છીએ. તો જીડીપી, ફુગાવો, બેરોજગારીનો ડેટા પણ એ આપણે અર્થનીતિ શાસ્ત્રની મદદથી એ મેળવી શકીએ છીએ. ક્રોસ સેક્શનલ ડેટા, ઘણી વખત આપણી પાસે ટાઈમ સિરીઝ પણ હોય અને આપણી પાસે એ ફ્લક્ચ્યુએશન બેઝ પણ ડેટા હોય. તો એના આધારે આપણે ક્રોસ સેક્શનલ ડેટાનો પણ એ એનાલિસિસ કરી શકીએ છીએ. તો ખાસ એ આપણા માટે એ આ બધા ડેટા કલેક્શન, સત્તાવાર ડેટા જે કલેક્શન કરીએ છીએ, પછી એના ઉપર એ કેવા પ્રકારની મેથોડોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, એ આપણા માટે ખાસ અગત્યની એ વસ્તુ છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખીએ કે સૌથી પહેલા ડેટા કલેક્શન કેવી રીતે થાય છે, એમાં કઈ એજન્સીઓ સંકળાયેલ હોય છે. પછી ડેટા એ આપણે ક્યાં સંગ્રહ કરીએ છીએ, સર્વર ઉપર, આપણા પોર્ટલ ઉપર, આપણા એ વેબસાઇટ ઉપર, જે પણ અલગ અલગ રીતે જે આપણે ડેટા સંગ્રહની એ રીતો એ અવેલેબલ છે. ત્યારબાદ આપણે એ ડેટા ઉપર કેવા પ્રકારની પ્રોસેસ કરીએ છીએ, જેથી આપણને એક એનાલિસિસ ફોર્મમાં એને આપણે ઢાળી શકીએ. અને ત્યારબાદ છે એ કેવા પ્રકારનું એમાં એનાલિસિસ કરવું. હવે આવે છે એનાલિસિસ પાર્ટ, કે કેવા પ્રકારની એનાલિસિસ એ એમાં થતું હોય છે. તો ડેટા પ્રક્રિયા પૂરી થાય ત્યાર પછી એનું વિશ્લેષણનું એક કામ શરૂ થતું હોય છે. તો એ બધી જ આપણે અગાઉ જે એજન્સીઓ જોઈ સત્તાવાર ઓફિશિયલમાં, એ જ એજન્સીઓ અહીંયા પણ હોય છે. પદ્ધતિ કઈ છે? તો ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ આપણે લઈએ છીએ, ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ પણ આપણે કરીએ છીએ, ટાઈમ સિરીઝ બેઝડ ડેટા પણ આપણે એનાલિસિસ કરીએ છીએ. મોટા ભાગે એ આપણે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ એ કરીએ છીએ. અને આપણા સિલેબસમાં પણ આ ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ છે. અને એની સાથે સાથે આ ઇન્ફરન્શિયલ પણ એ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એની સાથે સાથે એ આપણે એ ટાઈમ સિરીઝ પણ એ ડેટા આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે એ આપણે ડેટા એનો ઉપયોગ થાય છે. પછી જોઈએ તો કેવી રીતે આ બધું જે આપણે કર્યું, પછી એક આપણે એક ઓબ્જેક્ટિવ ફુલફિલ કરી અને એક નિર્ણય ઉપર આવીએ, ત્યારે કેવી રીતે એનો એ પ્રસાર થાય છે, ડિમેન્શન થાય છે. તો પ્રસારની વ્યાખ્યા આપણે અહીંયા કરી છે કે જે પ્રક્રિયા કરેલ ડેટા છે, જે વિશ્લેષણથી આપણને કંઈક એવું એ આઉટપુટ મળ્યું છે, એના ઉપરથી આપણે જે ડિસિઝન મેકિંગ કરીએ છીએ, જે આપણે એ યોજનાઓ નક્કી કરીએ છીએ, એનું એ સંશોધકો અને જનતા સુધી એને પહોંચાડવું. કારણ કે જ્યાં સુધી એ આપણે એનાલિસિસ કરીએ અને લોકો સુધી નહીં પહોંચાડીએ, એના માટે ઉપયોગ નહીં કરીએ, ત્યાં સુધી એનો કોઈ પણ અર્થ છે નહીં. તો એમાં પણ એ આપણી રાષ્ટ્રીય લેવલે
એ આપણી જે NSO, CSO બધી સંસ્થાઓ સંકળાયેલી છે. રાજ્ય લેવલે આપણે જે લોકલ લેવલેથી અને બ્યુરો તરફથી જે આપણે માહિતી આપીએ છીએ, એ પણ એ સંકળાયેલા છે. એની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ લોટ્સ ઓફ પ્રકારના ડેટા એ પોતે પબ્લિશ કરતી હોય છે. આપણે કીધું અગાઉ કે UN એ પોતે અમુક પ્રકારના ઇન્ડેક્સ બહાર પાડે છે, રિપોર્ટ બહાર પાડે છે. IMF એ અમુક પ્રકારના રિપોર્ટ બહાર પાડે છે અને વિશ્વ બેંક તથા ILO છે, પછી એ શ્રમ સંગઠન છે. આ બધી સંસ્થાઓ ઘણા બધા પ્રકારના એ ડેટાઓ બહાર પાડતી હોય છે અને છેલ્લે મીડિયા પણ આ ડેટાનો ઉપયોગ કરી અને એ સત્તાવાર આંકડા સુધી એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. શું એમાં આવે? તો આપણે આગળ જોયું, પ્રકાશન આવે, ઓનલાઈન પોર્ટલ આવે, પ્રેસ રિલીઝ આવે, જાહેર સર્વેક્ષણો આવે અને વર્કશોપ ને સેમિનારથી પણ આ પ્રકારના ડેટાઓ કરવામાં આવતા હોય છે. કારણ કે NSS એ પોતે જ્યારે એ પોતાના રાઉન્ડ પૂરા થાય ત્યારબાદ એ પોતે સેમિનાર આયોજન કરે છે. આ ડેટાને પ્રસાર કરવા માટે એ પોતે એ સેમિનારનું આયોજન એ NSS કરતી હોય છે. ત્યારબાદ છે કે કઈ એજન્સીઓ આમાં સમાવેશ થાય છે? તો એમાં આપણે ઘણી બધી એજન્સીઓનો આમાં સમાવેશ થાય છે. મુખ્ય આપણે આંકડા સાથે સંકળાયેલી એજન્સીઓ હોય તો એ છે વસ્તી ગણતરી બ્યુરો. આમ તો વસ્તી ગણતરી એ આપણા એ ગૃહ મંત્રાલયના અંડરમાં આવતો સબ્જેક્ટ છે, પણ ગૃહ મંત્રાલય દ્વારા એક રજિસ્ટ્રાર જનરલ રજિસ્ટ્રાર સેન્સસ ઓફ ઇન્ડિયાનું એક એ પદ ઊભું કરવામાં આવેલું છે. એના અંડરમાં એ વસ્તી ગણતરી આપણી જે દર 10 વર્ષે થાય છે એ કરવામાં આવે છે અને ભારતનું આપણે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય જે આપણે જોયું, કાર્યાલય મીન્સ NSO. જે પછી છે કેન્દ્રીય બેંક, આપણી જે RBI છે એ પણ આમાં એ મુખ્ય એજન્સી તરીકેનો રોલ ભજવતી હોય છે, જે GDP અને ફુગાવાના ડેટાને એ કંટ્રોલમાં રાખવા માટે એ પોતે રેપો રેટ તથા એ રિઝર્વ રેપો રેટ એ પ્રકારના એ ડેટા એ પોતે બહાર પાડતી હોય છે. કારણ કે વ્યાજ દરમાં વધારો થાય તો એ લોકોની લોન મોંઘી થાય અને વ્યાજ દરમાં ઘટાડો થાય તો એ લોકોની લોન એ સસ્તી થતી હોય છે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ આપણા આંકડાકીય બ્યુરો, પ્રાદેશિક આપણી જે છે આ DSO કચેરી પણ એ લોટ્સ ઓફ પ્રકારે ડેટા પબ્લિશ કરતી હોય, તો આપણે પણ એક એજન્સી છીએ કે જે એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ સાથે સંકળાયેલી છે. અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે આપણે આગળ જોયું, UNSC, વિશ્વ બેંક, IFF, ILO, પછી એવી ઘણી બધી એ સંસ્થાઓ છે જે વિશ્વ લેવલે કામ કરે છે. અને છેલ્લું છે કે શું પડકાર આવે કે આ બધા આપણે જે સત્તાવાર આંકડાઓ જ્યારે બનાવીએ છીએ, જ્યારે જાહેરાત કરીએ છીએ, કલેક્શન કરીએ છીએ, ત્યારે આપણી સામે કેવી ચેલેન્જ હોય છે. કારણ કે બધું સરળતાથી આપણને મળી જતું નથી. કારણ કે આપણે એ ગ્રાસરૂટ લેવલથી ડેટા લેવાના હોય છે. જો તૈયાર હોય તો આપણે બીજા પાસેથી લઈ અને રેડી કરી દઈએ. પણ આપણે ગ્રાસરૂટ લેવલથી ડેટા લેવાના હોય છે. તો એમાં આપણને કેવા પ્રકારના પડકારો એ આવતા હોય છે. તો સૌથી પહેલું છે તો આપણે આગળ જોયું હતું કે ડેટાની ચોકસાઈ બહુ અગત્યનો પાર્ટ છે કે ડેટા એ ખૂબ ક્વોલિટી બેઝ હોવો પડે, સુસંગત હોવો પડે. કારણ કે રિલેવન્સ ના હોય તો કોઈ મતલબ નથી. આપણા ઓબ્જેક્ટિવ એ ફૂલફિલ થાય નહીં. સમયસર આપણને મળવો જોઈએ ટાઈમલાઈનમાં. એટલા જ માટે એ દર વર્ષે મોસ્ટલી પોતાનું કેલેન્ડર બહાર પાડે છે કે દર મહિને CPIની સિરીઝ 12 તારીખે બહાર પડશે. એની સાથે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન IIP પણ દર મહિનાની 12મી તારીખે બહાર પડશે. એવી રીતે WPI જે ઇકોનોમિક્સ એડવાઇઝર ઓફ ઇન્ડિયા દ્વારા એ જાહેર કરવામાં આવે છે, તો એ દર મહિનાની 31મી, 30મી અથવા જે મહિનાની અંતિમ તારીખ છે ત્યારે બહાર પાડવામાં આવશે. આપણા જે ક્વાર્ટરલી GDP છે, આપણો GDP એ પણ એ ક્વાર્ટરલી બેઝ આ બહાર પાડવામાં આવે અને અંતે એ વાર્ષિક પણ એ બહાર પાડવામાં આવતો હોય છે. તો ખાસ એ સમય એ ખૂબ અગત્યનો છે. ડેટાની ગોપનીયતા એ પણ એક આપણા માટે, કારણ કે આ બધો ડેટા આપણને ખબર છે કે એ વૈશ્વિક સર્વરો ઉપર એ હોય છે અને જો એ હેકરોના એ સંપર્કમાં આવે તો એ આપણને કેટલું બધું નુકસાન થતું હોય છે. તો એ પણ એક આપણા માટે ખૂબ અગત્યની બાબત એ પડકાર છે. એટલે સર્વરો પણ આપણે એ ખાનગી રાખવા પડે છે. કવરેજ, તો એનું કવરેજ એ કઈ જગ્યાએ હોય તો એ કવરેજમાં આપણે કયા વ્યક્તિઓને સમાવેશ કરવો એ પણ એ આપણા માટે એક ચેલેન્જ થઈ જાય છે. કારણ કે આપણે આખા દેશની જ્યારે સેન્સસ અથવા આપણે સેમ્પલ બેઝ આપણે જ્યારે કોઈ કામગીરી કરતા હોઈએ ત્યારે આપણે કેટલું એ સેમ્પલ લેવું, આપણે N બરાબર એ કેટલું લેવું એ આપણા માટે નક્કી થતું નથી. અને સૌથી મોટું છે એ કોઓર્ડિનેશન. અને જે
દેશનું જે તંત્ર છે એની સાથે એ રાજ્યના કોઓર્ડિનેશન કરવું અને આ બંને વચ્ચે સંકલન કરવું એ સૌથી મોટી એક ચેલેન્જ આપણા માટે હોય છે. તો આ બધા પોઈન્ટ્સ છે એ આપણે ખાસ યાદ રાખવાના છે કે આ બધું એ આપણા ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની અસર કરતી બાબતો છે. તો ખાસ એ આપણા માટે આ શરૂઆતથી આપણે જોયું કે ડેટાની એ કલેક્શનથી લઈને કમ્પાઇલેશન, ત્યાર પછી પ્રોસેસિંગ, ત્યાર પછી એનો સ્ટોરેજ, ત્યાર પછી એના ઉપર એનાલિસિસ, ત્યાર પછી એનાલિસિસ કર્યા પછી એને કેવી રીતે પ્રસાર કરવો અને એ પ્રસાર માટે એ કઈ કઈ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે એ અને છેલ્લે આપણા જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ છે એમાં આપણને કલેક્શનથી લઈને અને પબ્લિકેશન સુધી એ કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે એ બાબતો આપણે જોઈ. તો આજના વિડીયોમાં આજે આપણે આટલું જ કવર કરવાના છીએ. હવે પછીના જે નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે તમારા એ બીજા જે આગળના પોઈન્ટ છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એવું લખેલું છે તમારા અભ્યાસક્રમમાં પણ એનું વિઝન મિશન એટલે આપણે અહીંયા એવું સમજવાનું કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એટલે કે આપણે જે અત્યારે જોઈ સ્ટેટિસ્ટિકલ વિંગ એનું એ આપણે વિઝન મિશન અને એ પ્રકારે આપણે સિલેબસ જોઈએ તો સિલેબસમાં હવે પછીનો જે આ બીજો પોઈન્ટ છે એ આપણે જોઈશું. તો આ જે આપણે બીજો પોઈન્ટ છે એ હવે પછીના આપણે પોઈન્ટમાં જોઈશું કે આપણે એનએસએસઓ નું વિઝન મિશન શું છે, એનએસએસઓ નું કાર્ય અને જવાબદારી શું છે, એ કેવા પ્રકારની મહત્વની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, એ કેવા પ્રકારના પ્રકાશનો બહાર પાડે છે, એવી ને એવી જ રીતે આપણે સીએસઓ નું પણ જોઈશું ને એવી ને એવી જ રીતે આપણે એનએસએસઓ નું પણ જોઈશું. આમ તો એનએસઓ એટલે મીન્સ એનએસઓ એટલે આપણે જોઈએ તો અહીંયા આપણે આમ તો આપણને ઘણી જગ્યાએ આવું જ બતાવેલું હોય છે. એનએસઓ બરાબર સીએસઓ વત્તા એનએસએસઓ પણ આપણે જ્યારે અગાઉ એ બધી ઓફિસો જોયેલી ત્યારે આપણે જોયેલું કે ઘણા બધા એ ડિવિઝન્સ અત્યારે કામ કરે છે પણ આપણા માટે મહત્વના એ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ અને નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એ બે આપણા માટે ખાસ અગત્યની છે. તો આપણે એના સંદર્ભે જ એ બધી જ વસ્તુ જોઈશું. તો ત્યાં સુધી એ આપણે જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એ અમારી એ કન્ટેન્ટ અવેલેબલ છે. તો તમે એ સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. કમેન્ટમાં તમારા જે પણ એ સજેશનો છે એ સજેશનો પણ તમે આપી શકો છો અને આથી વધારે બીજા ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ ઉપર કયા કયા એ વિડીયો બનાવવા જેવા લાગે છે એ પણ તમે એ જાહેરાત સજેશન કરી શકો છો. તો આજે આપણે આ પૂરું કરીએ અને હવે પછી જે તમારી પ્રિલિમ પરીક્ષા 23 ફેબ્રુઆરીએ જે આવી રહી છે એના માટે આપણે એ દરેક ઉમેદવાર મિત્રોને જે રિસર્ચ ઓફિસરની પરીક્ષા આપી રહ્યા છે એમને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. કુલ તમારા 3 તબક્કા છે. 100 માર્ક્સનું સામાન્ય અભ્યાસનું પેપર, 200 માર્ક્સનું તમારું વિષય વસ્તુનું પેપર અને એની સાથે તમારું 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ. તો સૌપ્રથમ તમને જે પહેલું પગથિયું જે અત્યારે મળ્યું છે સામાન્ય અભ્યાસનું પેપર 1 એમાં આપ ખૂબ સારી રીતે એ પ્રગતિ કરી અને પરફોર્મ કરો એવી શુભકામનાઓ. અમારી સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને પરીક્ષામાં પણ ફર્સ્ટ રહો અને એની સાથે સાથે આપ મેરિટમાં પણ ફર્સ્ટ રહો એવી આપને શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.